નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બીકોમની વાત કરીએ તો બીકોમના એડમિશન માટે આજે સેકન્ડ મેરિટ લિસ્ટ આવી ગયું છે। તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ મેરિટ લિસ્ટ અમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર દરેક વિદ્યાર્થીઓને મોકલી આપ્યું છે। કદાચ કોઈ વિદ્યાર્થીને સેકન્ડ મેરિટ લિસ્ટ ના મળી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ મેરિટ લિસ્ટમાં કોનું નામ આવ્યું હશે અને કોને એડમિશન મળશે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રોએ પોતાની પ્રોફાઇલમાંથી જે ઓફર લેટર આવ્યો છે એ ઓફર લેટર કન્ફર્મ કર્યો હશે અને કન્ફર્મ કર્યા પછી ડાઉનલોડ કર્યો હશે તે જ વિદ્યાર્થીઓને સેકન્ડ મેરિટ લિસ્ટની અંદર એડમિશન મળશે। પછી ભલે તમારું મેરિટ લિસ્ટની અંદર નામ હશે, પરંતુ જો તમે ઓફર લેટર કન્ફર્મ નહીં કર્યું હોય તો તમને એડમિશન મળશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રોને ફર્સ્ટ રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું તે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો આજે જ તમારી જીકાસ પોર્ટલ ઓપન કરો અને તમારી પ્રોફાઇલમાં જઈને જે ઓફર લેટર આવ્યો છે કે નહીં એ ચેક કરો, અને જો ઓફર લેટર આવી ગયો હોય તો ઓફર પર કન્ફર્મ કરીને ઓફર લેટર ડાઉનલોડ કરી લો। અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ આજે ઓફર લેટર ડાઉનલોડ કરેલ છે તે વિદ્યાર્થી મિત્રોને આજે સાંજ સુધીમાં તમને ફી ભરવાનો મેસેજ મોકલી આપવામાં આવશે। એ મેસેજની અંદર ફી ભરવાની લિંક હશે અને યુઝરનેમ અને પાસવર્ડ હશે। તે યુઝરનેમ અને પાસવર્ડથી તે લિંક પર ઓપન કરીને તમારે કાલની તારીખ એટલે કે 4 તારીખ તમારી લાસ્ટ ડેટ છે, 4 તારીખ પહેલાં તમારે 4 તારીખના રાતના 12 વાગ્યા પહેલાં ફી ભરવાની રહેશે, તો જ તમારું એડમિશન કન્ફર્મ થશે। કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોનું સેકન્ડ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે, ઓફર લેટર આવી ગયો છે, કન્ફર્મ પણ કરેલું છે, પણ જો 4 તારીખ સુધીમાં તમે ફી નહીં ભરી તો તમારું એડમિશન કેન્સલ કરવામાં આવશે। જેવી રીતે ફર્સ્ટ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ ફી નથી ભરી તે વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કરવામાં આવ્યા અને તે જે જગ્યા ખાલી થઈ તેનામાં સેકન્ડ મેરિટ લિસ્ટવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા છે। તો સેકન્ડ મેરિટ લિસ્ટમાં પણ જો કોઈ વિદ્યાર્થી આવતીકાલ સુધીમાં ફી નહીં ભરે તો એમનું એડમિશન કેન્સલ થશે અને તેના પછી જે જગ્યા ખાલી રહેશે એમાં થર્ડ મેરિટ લિસ્ટવાળાને એડમિશન મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે જ તમારો ઓફર કન્ફર્મ કરો, ઓફર લેટર કન્ફર્મ કરો અને આવતીકાલ સુધીમાં તમે ફી ભરી દો। અને બીજી કંઈ પણ વધારાની ઇન્ફોર્મેશન જોઈએ તો અમારા તરફથી તમને અપડેટ મળતી રહેશે। અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, થર્ડ રાઉન્ડ આવવાની શક્યતા છે, પણ કેટલા ટકા પર આવશે તેની આગામી દિવસોમાં અમારા દ્વારા જાણ કરવામાં આવશે। હું નિખિલ સોલંકી, કોમર્સ ફેકલ્ટી એફઆર, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ। થેન્ક્સ।